ત્યાર પછી 22 આયોડિન વેલ્યુ કોની સાથે સંબંધિત છે? ચરબી અને તેલ, આલ્કોહોલ, એસ્ટર અને હાઇડ્રોકાર્બન. ચરબી ને તેલ સાથે. જો આ પ્રશ્ન એવા લાગે ને કે આવું ક્યાં પૂછવાનું, હમણાં તો આયોડિન વેલ્યુ સમજાવ્યું હતું, પણ જ્યારે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછશે ત્યારે આગળ નહીં સમજાયું હોય ને, કાંઈ આગળ નહીં પૂછ્યું હોય ને, એટલે વિદ્યાર્થીઓને ઘણીવાર એવું હોય કે સાહેબ આની ક્યાં જરૂર, આગળ તો હજી આવ્યું હતું એટલે આ તો આવડે જ નહીં. એવું નથી હોતું. એ અત્યારે તાજું તાજું છે એટલે તમને ખ્યાલ છે, બાકી એવું થતું નથી. મોસ્ટલી થાય છે એવું કે એ પૂછાય ત્યારે એ આવડવું બહુ જરૂરી છે, ત્યારે યાદ જ ન આવે કે તેલ ને ચરબી કોના હારે જોડાયેલું હતું આ આયોડિન વેલ્યુ. બરાબર, એવું થઈ શકે, ચાન્સ છે ટૂંકમાં. એ જવાબ. પછી ફોસ્ફોલિપિડ એ ગ્લિસરોલના એસ્ટર છે કે જે, શું વાત કરીશું ફોસ્ફોલિપિડ માટે? ડી. એક કાર્બોક્સિલિક એસિડ અને 2 ફોસ્ફેટ સમૂહ ધરાવે એને ફોસ્ફોલિપિડ કહેવાય. આ 3 કાર્બોક્સિલિક ગ્રુપ છે ને, એમાં 1 કાર્બોક્સિલિક અને 2 ગ્રુપ ફોસ્ફેટ હોય તો એને ફોસ્ફોલિપિડ કહેવાય. યાદ રાખજો, ડી છે. હવેથી યાદ રાખવાનું બીજી વારથી, બીજું શું હોય. ઓઇલ અને ચરબીને સંયુક્ત રીતે શું કહેવાય? લિપિડ. લિપિડ કહીએ ઇંગ્લિશમાં, કારણ કે ઇંગ્લિશમાં લિપિડ એટલે તેલ અને લિપિડ એટલે ચરબી, એના માટે અલગ અલગ શબ્દો છે નહીં, જેવા ગુજરાતીમાં છે. આપણે ગુજરાતીમાં જામી જાય તો ઘી કહીએ, ચરબી ફેટ, અને જો એ જામે નહીં ને પ્રવાહી રહે ચિકાસવાળું તો એને તેલ કહીએ છીએ. ગુજરાતીમાં 2 શબ્દો છે, તેલ અને ચરબી. ઇંગ્લિશમાં બંને માટે લિપિડ શબ્દ જ છે, એટલે એ લિપિડ જવાબ. આપેલ પ્રક્રિયામાં કયો ઉત્સેચક ઉપયોગી છે? પ્રક્રિયા કઈ આપી છે જો જોઈ. આ લિપિડ અથવા તેલનો અણુ, એનું જળ વિભાજન છે અને ગ્લિસરોલ બનાવ્યો છે અને કાર્બોક્સિલિક એસિડ બનાવ્યા છે. પ્રક્રિયા એને જ અહીંયા લખીએલો ને. ઉત્સેચક જળ વિભાજન તો 3 અણુ મળશે, C17H35 COOH. આમાં ઉત્સેચક કયો વપરાય એમનેમ જ ખબર પડી જાય. જો એમાઇલેઝ, એમાઇલોઝ હોય તો એમાઇલેઝ ઠીક છે. ભાઈ લેક્ટેઝ, લાઇપેઝ, ઇન્વર્ટેઝ. લાઇપેઝ લિપિડનું જળ વિભાજન લાઇપેઝથી થાય ને. જવાબ આવશે સી, લાઇપેઝ. લિપિડનું જળ વિભાજન લાઇપેઝ વડે થાય એટલે સી જવાબ. ચાલો, ત્યાર પછી 26, બરાબર. 26મો ઓલિક, સ્ટીયરિક અને પામિટિક એસિડ ખાલી જગ્યા છે. ફેટી એસિડ, એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ અને આવશ્યક એસિડ. આપણો જવાબ રહેશે ફેટી એસિડ, કારણ કે આ 3 એસિડ ફેટ એટલે ચરબીના જળ વિભાજનથી મળે છે. ફેટના જળ વિભાજનથી મળે માટે ફેટી એસિડ. એકચ્યુઅલ શબ્દ તો એના માટે આવ્યો હતો. પછી 27 કુદરતમાં અસ્તિત્વ ધરાવતા સંતૃપ્ત ફેટી એસિડનું ઉદાહરણ નીચે પૈકી કયું છે? એવો ફેટી એસિડ જે સંતૃપ્ત હોય. જોઈ કાઢીએ. એસિડના નામ આપ્યા છે, આપણે એના નામ સૂત્રો લખીએ એટલે ખ્યાલ આવી જશે કયો સંતૃપ્ત છે. પહેલો ઓલિક એસિડ C17H33
COOH। बीजो लिनोलिक एसिड लिनोलिक एसिड C17H31 COOH। पछी लिनोलेनिक एसिड C17H29 COOH। पछी पामिटिक एसिड C15H31 COOH। कुदरत में अस्तित्व धरावता संतृप्त फैटी एसिड नु उदाहरण कयु छे? संतृप्त कयो छे? जो संतृप्त एवा कहेवाय जेमां डबल बंध न आवेला होय। डबल बंध क्यारे नहीं आवे? आल्केन वर्ग नो होय तो CnH2n+1 COOH आम होय तो एने संतृप्त गणी शकाय। आल्केन आ संतृप्त। बराबर। पण जो 2n+1 करता ओछा हाइड्रोजन हशे तो असंतृप्त हशे। हवे आमां जुओ पहला 17 दूने 34 ने 1 35 नहीं ओछा है 33 एटले असंतृप्त थई गयो। 17 दूने 34 एना करता ओछा है 31 असंतृप्त थई गयो। 17 है तो आ केटला होवा जोईए? तो 17 दूने 34 ने 1 35 होवा जोईए ने 29 ज छे। आ पण असंतृप्त। आमां जुओ 15 दूने 30 ने 1 31 थई गयो। तो आ एक ज संतृप्त छे। आ त्रणेय त्रण असंतृप्त थाय। बराबर। आ त्रणेय केवा कहीशुं? असंतृप्त। अने संतृप्त कयो रह्यो? मात्र छेल्लो एक ज। हवे आपणे पूछ्युं छे शुं? संतृप्त फैटी एसिड कयो छे? तो आपणो जवाब डी, पामिटिक एसिड। पामिटिक एसिड संतृप्त छे, देखाई जाय छे। रेडी? चालो अहींया फेटवाड़ा पूरा कर्या ने। हवे विटामिन, अंतस्त्राव और न्यूक्लिक एसिड बेस एना चालू करिए। न्यूक्लिक एसिड ऊपर बेस होय एवा प्रश्नों चालू थशे। अहींथी पहेलुं न्यूक्लियोटाइड खाली जग्या धरावे छे। न्यूक्लियोटाइड बेज अने शर्करा। बेज ने बेज लख्યું હોય કે બેઝ લખ્યું હોય? બેનો મીનિંગ એક જ છે હો, બેઝ અને બેઝ। ન્યુક્લિયોટાઇડ માં બેઝ અને શર્કરા હોય, બેઝ અને ફોસ્ફેટ હોય, શર્કરા અને ફોસ્ફેટ હોય, બેઝ શર્કરા અને ફોસ્ફેટ હોય। શું હોઈ શકે? ટાઇડ કીધું 3 વસ્તુ હોય ને। नाइट्रोजन वाळो बेस अथवा बेस, सुगर खांड, अने त्रीजो कयुं हशे? फॉस्फेट ग्रुप। एटले 3 वस्तु हशे, शर्करा, फॉस्फेट अने नाइट्रोजिनियस बेस, एडेनिन, ग्वानिन, साइटोसिन, थायमिन एवा। डी जवाब। पछी बीजो आनुवंशिकताना गुणधर्म माटे नीचे पैकी कोण जवाबदार छे? पेढ़ी दर पेढ़ी जे लक्षणों सिंचन थाय छे समान लक्षणों, दाखला तरीके बाळक होय अने माणसनुं बाळक होय तो एने सूंढ न उगे। ए पेढ़ी दर पेढ़ी आनुवंशिकता जाळवे छे। आंबानुं झाड़ होय एने तमे जुओ, एनो तमे गोटलो वावो तो ये आंबा जेवा ज पांदड़ा एवा ज रूप रंग आकार धारण करे। एमां नीलगिरीनी जेम पछी ऊभो विकास न थाय। बराबर। विकास जे कांई थशे एमां तो ए सीधो ज थवानो छे, जेवो आंबामां थयुं तो एवो ज। आनो जवाब रहेशे डी, डी अने ए जवाब।
આનુવંશિકતા ડીએનએ જાળવે, પેઢી દર પેઢી લક્ષણોનું સિંચન કરવાનું કામ કોનું છે? ડીએનએ. ત્યાર પછી ત્રીજું, ખાલી જગ્યામાં એડેનિન બેઝ જોવા મળે છે. એડેનિન તમને ખબર છે ડીએનએમાં કયા હોય? ડીએનએ ATGC આમ હોય ડીએનએમાં, અને આરએનએની અંદર AUGC આમ હોય. ATGC અને AUGC તો ટી ને બદલે યુ હોઈ શકે, બાકી એ તો બેયમાં હોય. જો એ જી અને સી તો બેયમાં હોય. આપણને કીધું કે એડેનિન બેઝ કોનામાં મળે? તો બેયમાં જ મળે ને. જવાબ થશે સી. સી જવાબ. ત્યાર પછી ચોથું, માનવ શરીરમાં ખાલી જગ્યા પ્રોટીન શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે. ચલો, શર્કરાનું પ્રમાણ જાળવવાનું કામ કોણ કરે છે માનવ શરીરની અંદર? હિમોગ્લોબિન, ઓક્સિટોસિન, ઇન્સ્યુલિન અને ટાઇલિન. ટાઇલિન લાળમાં હોય, પાચન માટે હોય. હિમોગ્લોબિન હૃદય ઓક્સિજનના વહન માટે હોય. ઓક્સિટોસિન સ્ત્રીઓમાં હોય, ડિલિવરી વગેરેની બાળકના જન્મ સાથે જોડાયેલ છે. દૂધ, મિલ્ક ઇન્જેક્શન સિસ્ટમ એટલે જન્મ પછી જે દૂધ આવવાનું ચાલુ થાય એ વગેરે એના માટે જોડાયેલ છે ઓક્સિટોસિન. તો ઇન્સ્યુલિન એવો છે કે જે સુગર સાથે જોડાયેલ હોય, બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જાળવે, એટલે સી જવાબ. પાંચમું, ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડમાં ન્યુક્લિઓટાઇડની ગોઠવણી માટે કયું વિધાન સાચું છે? ન્યુક્લિઓટાઇડની ગોઠવણી કઈ રીતે થાય એમ કહેવા માગે છે. જો શર્કરાના પહેલા કાર્બન સાથે શું જોડાય? બેઝ બી. અહીંથી ફોસ્ફેટ સાથે જોડાય, અહીંથી નહીં, ફોસ્ફેટ સાથે. એક બાજુ ત્રીજો કાર્બન હોય ને એક બાજુ પાંચમો. પાછી અહીંયા શર્કરા, ફોસ્ફેટ, અહીંયા બેઝ. આ એનો પહેલો કાર્બન હોય, આ ત્રીજો ને આ પાંચમો. તો ફોસ્ફેટ છે એ એક બાજુ પાંચમા કાર્બન સાથે, બીજી બાજુ ત્રીજા કાર્બન સાથે. ટૂંકમાં શર્કરા સાથે ફોસ્ફેટ જોડાય, શર્કરા સાથે બેઝ. બેઝ અને ફોસ્ફેટનો ડાયરેક્ટ ટચ નથી, જો વચ્ચે શર્કરા આવે છે. ખैर, હવે આપણે જોઈ લઈએ એનો જવાબ. આની ગોઠવણી માટે મોસ્ટ એપ્રોપ્રિએટ વિધાન શોધો. પેન્ટોઝમાં એક એકમ બીજા પેન્ટોઝ એકમ સાથે જોડાયેલું હોય, ન હોય. આ પેન્ટોઝ એટલે શર્કરા, આ પેન્ટોઝ છે. પેન્ટોઝ 5 કાર્બનનું રિંગ હોય ને, એટલે 5 મેમ્બરની રિંગ હોય. તો આ બે શર્કરા એકબીજા હારે ડાયરેક્ટ નથી. હાલો, એ વિધાન ખોટું. પેન્ટોઝમાં એક એકમ બીજા બેઝ સાથે જોડાયેલ હોય છે. એક એકમ બેઝ સાથે, તો પછી બીજો એ બેઝ હારે જ હોય, એટલે એ પ્રોપર વાત નથી. પછી ફોસ્ફેટનો એક એકમ પેન્ટોઝના સાથે, હા, ફોસ્ફેટ પેન્ટોઝ હારે હોય. આ પેન્ટોઝ ને ફોસ્ફેટ. સી સાચું દેખાય છે, ડી જોઈ લો. ફોસ્ફેટનો એક એકમ બેઝ સાથે, આના બેઝ હારે ના, એનો કોઈ સીધો ટચ નથી, એટલે આપણો જવાબ સી થશે. સી એપ્રોપ્રિએટ જવાબ છે. જે આઈપા ઓપ્શન એની વાત છે. સી કરતાં વધુ ચોક્કસ જવાબ બની જ શકે એવું નથી, પણ આપણને તો આઈપા એની મર્યાદામાં જવાબ શોધવાનો રહે છે. તો સી પરફેક્ટ છે. ચલો, છઠ્ઠું, ખાલી જગ્યામાં વિટામિન એ હાજર હોય. માછલીનું તેલ, ગાજર, દૂધ. ગાજર હોય ને વિટામિન એ. રેટિનોલ, રેટિના એટલે આંખની કીકી, એને અસર કરતું વિટામિન એટલે રેટિનોલ.
ગાજરમાં હોય એટલે તો સસલાને નંબર નથી આવતા, ગાજર પુષ્કળ ખાય, બરાબર. એની હાવ વિટામિન એ આવશ્યક છે, ગાજર ખાવા જોઈએ. દૂધમાં પણ મળે, માછલીના તેલમાં મળે, એટલે એ પીવું જોઈએ એમ નથી કહેતો. એ તો જેને જેવો ખોરાક, જે માછલી ખાતા હોય એ લોકોને આવી જાય ઓટોમેટિક ફૂડમાં. ડી જવાબ આપેલ તમામ. પછી 7મું, એસ્કોર્બિક એસિડ, નામ સાંભળ્યું છે? વિટામિન સી. વિટામિન સીનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે. હવે પૂછ્યું એ કે શું છે? એ જ હોય ને, વિટામિન સીનું જ નામ છે, પછી ક્યાં સવાલ છે? વિટામિન સી એટલે એસ્કોર્બિક એસિડ. અને બંધારણ જોવું હોય તો આવું હોય છો, જે બુકમાં નથી એવા થોડાક 2-5 જરૂરી બંધારણો મેં લખ્યા છે અને તમને આપું છું. પણ એ બધા પાકા જ કરવા એવું જરૂરી નથી. પ્રશ્નના જવાબ માટે પણ આવશ્યક નથી, જાણકારી માટે આવશ્યક છે. બધી બાબત પરીક્ષામાં પૂછાશે તો વાંચશું, તો વિચારશું, તો જોઈશું, એવું ના હોય. અમુક બાબતો નોલેજ માટે પણ જરૂરી છે. બોર્ડની એક જ એક્ઝામ નથી આપવાની, તમારે લાઈફની બીજી એક્ઝામે આપવાની થશે ને, તો કેટલીક બાબતો નોલેજ માટે પણ હોઈ શકે, બરાબર. ચલો, અહીંયા એની સાથે OH, એની સાથે CH2 અને OH આમ છે. આ એસ્કોર્બિક એસિડ વિટામિન સી. વિટામિન સી. રેડી? ચલો 8મો પ્રશ્ન આપોઆપ સોલ્વ થઈ ગયો, વાંચી લો. વિટામિન સીનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ, એ જવાબ. રેડી? પછી 9મો પ્રશ્ન, RNA નીચેના પૈકી ખાલી જગ્યા ધરાવતો નથી. RNA હોય કે DNA, ન્યુક્લિઓટાઇડ, પોલીન્યુક્લિઓટાઇડ તો બેય છે. બેયમાં રિબોઝ શર્કરા હોય, પછી એક ફોસ્ફેટ હોય ને બીજું શું હોય? બેઝ હોય. બેઝમાં એડેનિન હોઈ શકે, એડેનિન તો બેયમાં હોય છે, પિરિડિન ન હોય. પિરિડિનને DNA સાથે કંઈ લેવા દેવા નથી. પિરિડિન તો દ્રાવક છે. બેન્ઝીનમાં એક કાર્બનને બદલે નાઇટ્રોજન આવેલો હોય ને એને પિરિડિન કહેવાય. દ્રાવક છે અને બેઝિક હોય માધ્યમ તરીકે. આપણે ઓલા એસિટિલેશનમાં વાપરો તો ખબર હોય તો, એમાઇનના એસિટિલેશનમાં પિરિડિન વાપરો હતું. ડી જવાબ. ચાલો, ત્યાર પછી વાત કરીશું 10મો પ્રશ્ન, એટીપી. રિબોન્યુક્લિઓટાઇડમાં નીચે પૈકી શું જોવા મળે છે? એટીપીની અંદર આમાંથી શું હોય? આ જરા અટપટો પ્રશ્ન થાય, તમારે તૈયાર કર્યો હોય તો આવડે, બાકી ચોપડીમાં કે એમ ક્યાંય આવશે નહીં. એમ કીધું ને, થોડાક મેં એવા પ્રશ્નો લીધા છે અને એના જવાબો તૈયાર કર્યા જ છે, તમને આપું છું. હું એટીપીનું બંધારણ જ લખી દઉં. એટીપીનું નામ તો બહુ સાંભળ્યું બાયોલોજીમાં અહીંયા, પણ બંધારણ કદાચ ન આવ્યું હોય એવું બનશે. આ એટીપીનું બંધારણ જ લખું છું. H, અહીંયા N, ચલો રેડી. અહીં NH2 છે, અહીંયા ડબલ બંધ છે, ત્યાં જોડાયેલું છે. પછી એ સિવાય HOH, HO એટલે CH2 થઈ ગયો ત્યાં. પછી P, O, P, O, P, 3 P, છેડે OH, ત્રણેય સાથે નીચે OH જોડી દેવાના અને ઉપર ડબલ બોન્ડ O.
આ ATP છે. લો, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે ATP કહેવાય છે ને. એડેનોસાઇન એટલે એડેનિન, આર્યો. લ્યો, એટલે ડાઉટ ન રહે ને એટલા માટે મેં આખું લખ્યું. આખું તમારે ગોખીને કંઈ યાદ કરી રાખવાની જરૂર છે જ એવું ન સમજતા. આ ATP આમ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ખબર હોય. એડેનોસાઇન એટલે એડેનિન છે, એટલે એડેનોસાઇન શબ્દ વાપર્યો છે. જવાબ આઈ થિંક હવે આવડી જવો જોઈએ 10માનો. શું જોવા મળે છે? સી જવાબ, એડેનિન જોવા મળે. ગ્વાનિન, યુરેસિલ એવું કંઈ એના નામમાંય નથી આવતું, સૂત્રમાંય નથી આવતું, એટલે એનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. તો 10માનો ATPમાં જવાબ આવશે એડેનિન. પછી 11, સજીવ શરીરમાં સંદેશાવાહક તરીકે કયું પ્રોટીન કામ કરે છે? સંદેશાવાહક, કેમિકલ મેસેન્જર, ખબર છે? અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ આ કામ કરે. રાસાયણિક સંદેશાવાહક કહેવાય, કેમિકલ મેસેન્જર. એ અંતઃસ્ત્રાવો જ હોય. ગુસ્સો આવ્યો તો એનો અંતઃસ્ત્રાવ જરે પછી ગુસ્સો દેખાય, મેસેજ થાય ટ્રાન્સફર. એ જવાબ. પછી 12મું, ન્યુક્લિક એસિડમાં નીચે પૈકી કયો પદાર્થ આવેલ નથી? સાઇટોસિન આવેલું હોય. ચાલો, સી, ATGC માંથી સી. પછી એ એટલે એડેનિન, ટી એટલે થાઇમિન. ગ્વાનિડિન નથી, ગ્વાનિન છે. ગ્વાનિડિન અલગ, એ નથી આવેલો, એટલે ડી જવાબ આવશે, ગ્વાનિડિન. એવું ડીનવાળું કાંઈ આપણે આવેલું નહોતું, ગ્વાનિન બરાબર હતું. બરાબર, તો આપણો જવાબ ડી કરી નાખો, ગ્વાનિડિન. પછી 13, વિટામિન B1ની ઉણપને લીધે કયો રોગ થાય? બેરી. સીથી સ્કર્વી, એ તો આપણે નાના હોય ત્યારે પાકું કરી રાખ્યું હોય. વિટામિન ડીથી રિકેટ્સ. રિકેટ્સ એટલે હાથ પગ છે ને એ વળી જાય. પગ આમ ઢીચણથી આમ નીચે સુધી જોવો ને આમ સ્ટ્રેટ ન હોય, વળેલા હોય, એ રિકેટિંગ કહેવાય. હાડકા વળી ગયા. હાથ આમ છે ને આમ સીધો ન દેખાડે, આમ સેજ વળેલો થઈ જાય. તમે અહીં કોણીએથી અહીં જુઓ ને એલાઇનમેન્ટ, તો એ સ્ટ્રેટ ન હોય, તો એને રિકેટિંગ કહેવાય. રિકેટિંગ વિટામિન ડીના કારણે આવે. કેલ્શિયમની ઉણપ. નાના હોય ને, નાની ઉંમર, ત્યારે કેલ્શિયમની જો ઉણપ રહી જાય, થઈ જાય. ઘણીવાર આપણે બાળકોને જો માટી બિલકુલ ખાવા ન દે. હવે કેલ્શિયમ ઘટે છે એટલે એ માટી ખાય છે, તો તમારે એનું ઓપ્શન આપવું જોઈતું હતું ને, કેલ્શિયમની ટીકડી અથવા કેલ્શિયમવાળો ખોરાક. તો માટી તો આપોઆપ બંધ થઈ જાત. માટી બંધ કરાવીને કેલ્શિયમ પણ ન આપ્યું તો પછી રિકેટિંગ થશે. બરાબર. અને ચોથું ડી, એનેમિયા છે. એનેમિયા એટલે લોહીના ટકા ઘટી જાય. એ ક્યારે ઘટે? વિટામિન B12 છે ને, વિટામિન B12 છે ને, સાઇનોકોબાલ્ટ એમાઇન, એ પેટનિસિયસ એનેમિયાનું પ્રતિદ્રવ્ય છે. RBC, લોહીના જે રેડ બ્લડ સેલ હોય એને તૂટતા અટકાવનાર છે. જો એ નહીં હોય તો RBC ઝડપથી તૂટી જશે, પેટનિસિયસ એનિમિયા થશે. બરાબર. એટલે આપણો જવાબ થશે એ, બેરી. પછી 14મો પ્રશ્ન, ન્યુક્લિક એસિડમાં નીચે પૈકી કયો પદાર્થ આવેલ નથી? ન્યુક્લિક એસિડમાં 2-એમિનોપિરિડિન નથી. લો, બીજો યુરેસિલ, થાઇમિન, એડેનિન, આ તો બધા હોય છે. ATGC અને યુ એટલા હોય. 2-એમિનોપિરિડિન, પિરિડિનને ક્યાં વચ્ચે અમસ્તું લેવાનું છે? 2-એમિનોપિરિડિન ના હોય. પિરિડિન એટલે આવું સ્ટ્રક્ચર છે. મેં હમણાં જો કે કીધું હતું તમને કે એક નાઇટ્રોજન આવે બેન્ઝીનમાં, 2-એમિનોપિરિડિન. લો, આ થઈ ગયું. આવું ક્યાંય ના હોય સીધું. આવા ઘટકો હોય ચક્રીય સિસ્ટમ. 2-એમિનોપિરિડિન એવું કાંઈ હોતું નથી. ત્યાર પછી 15મો પ્રશ્ન,
ન્યુક્લિક એસિડમાં નીચે પૈકી કયો ક્રમ જોવા મળે છે? ક્રમ કયો હોય? મેં હમણાં જ લખ્યો તો શર્કરા એ કોની સાથે જોડાય? પી સાથે. પી પાછો શર્કરા સાથે અને આ બેઝ સાથે જોડાય. લ્યો આવો ક્રમ હોય. બરાબર. હવે તમે જુઓ, પહેલો ઓપ્શન શું છે? બેઝ ફોસ્ફેટ. બેઝ ને ફોસ્ફેટ જોડાતા જ નથી ક્યાંય. બેઝ ફોસ્ફેટ વાળા જેટલા ક્રમ હોય એટલા કાઢી નાખો. એ ઓપ્શન નીકળી ગયો, બેઝ ફોસ્ફેટ. સીમાંય બેઝ ફોસ્ફેટ છે. જો શર્કરા, બેઝ અને ફોસ્ફેટ. બેઝની બાજુમાં ફોસ્ફેટ આવે જ નહીં. બીજા વિકલ્પમાં એવું જ છે, ફોસ્ફેટ પછી બેઝ અને પછી શર્કરા. નો હાલે. ડી વિકલ્પ બરોબર છે, બેઝ, શર્કરા અને પછી ફોસ્ફેટ. જો અહીંથી ચાલો તો આમ દોડી શકાય છે. ફોસ્ફેટ ને બેઝ બાજુ બાજુમાં ક્યાંય આવે જ નહીં, વચ્ચે શર્કરા ફરજિયાત છે. એટલે ડી જવાબ આવશે. રેડી? આપણો જવાબ ડી. પછી 16મો પ્રશ્ન, ડીએનએનો કયો ભાગ પ્રોટીન સંશ્લેષણમાં માહિતી પ્રદાન કરવા માટે જવાબદાર છે? ડીએનએનો કયો ભાગ પ્રોટીન સંશ્લેષણમાં માહિતી પ્રદાન કરવા માટે જવાબદાર છે? ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, રિબોઝ અને જનીન. ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડમાં જે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન એવો બેઝનો ક્રમ છે ને, એ જ પ્રોટીન સંશ્લેષણની માહિતી પૂરી પાડે છે. બરાબર? તો એ માહિતી પૂરી પાડનાર ખરેખર ન્યુક્લિયોટાઇડ છે. એટીજીસીનો ક્રમ આની અંદર. એ ક્રમ એ જ માહિતી છે. પછી 17મું, ડીએનએના દ્વિકુંતલાકાર બંધારણ, દ્વિસર્પિલ બંધારણ છે ને, વળ દીધેલા દોરડા જેવું, ડબલ હેલિકલ સ્ટ્રક્ચર કહેવાય ઇંગ્લિશમાં. ડબલ હેલિકલ સ્ટ્રક્ચર. ઇંગ્લિશ એ શબ્દ યાદ રાખવો જરૂરી છે. તો એની શોધ કોણે કરી હતી? વોટસન અને ક્રિક. જેડી વોટસન ને એચ.સી. ક્રિક. બરાબર? એક્સરે ઉપરથી કઈ રીતે? એક્સરે લઈ લે. 18મું, મેં તમને કેમિસ્ટ્રી ભણાવવામાં અગાઉ કીધેલું, બાયોલોજી સેક્શન નહીં, કેમિસ્ટ્રીમાં, કે એક્સરે નવો નવો શોધાણો હતો ને એટલે બધાય ટ્રેન્ડ જામ્યો હતો. જે વસ્તુ હોય ને એનો એક્સરે લઈને કંઈક માહિતી મળશે એમ. જો બરફનું બંધારણ એક્સરેથી સાબિત થયું. બરાબર? પછી આપણું જે ઘન અવસ્થા ચેપ્ટર છે, ઘન અવસ્થા હજી ભણવાનું છે તમારે, પણ આગળ જતાં તો ભણશો. તો એને ઘન પદાર્થની અંદર સ્ફટિકમય પદાર્થમાં બે સ્ફટિક સ્તરો વચ્ચેનું અંતર વગેરે એક્સરેથી શોધાણું હતું. વિલિયમ એલ બ્રેગ અને એચ બ્રેગ, ફાધર એન્ડ સને, n લેમડા ઇક્વલ ટુ 2d સાઇન થીટા, આવું સમીકરણ શોધ્યું હતું એક્સરે લઈ લઈ. પણ ટૂંકમાં જે તે અણુઓની રચનાઓમાં બધે એક્સરેનો ઉપયોગ ખૂબ વધ્યો. થયો ચાલુ અહીંયાથી ને ખૂબ વધ્યો ચાલુ થયા ભેગો. એટલે એમાં જેડી વોટસન ને એચ.સી. ક્રિક એમની સફળતા મળી. ચલો, ત્યાર પછી 18મો પ્રશ્ન, ડીએનએ અણુનો કયો ભાગ નિશ્ચિત પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલાના સંશ્લેષણ માટે જવાબદાર છે? પોલીપેપ્ટાઇડ શૃંખલાના સંશ્લેષણ માટે હવે ઓપ્શન જોવાના. એટીપી આપ્યું હોત તો આપણે એ જ લેવું હતું. જો એટીપી, ન્યુક્લિયોટાઇડ, એટીપી નહીં સોરી, ન્યુક્લિયોટાઇડ. પણ ન્યુક્લિયોટાઇડ નથી એટલે જનીન લઈ લો. 16મો પ્રશ્ન, અને આને બેયને કમ્પેર કરી જુઓ. 16માં જનીન હતું જ, છતાંય આપણે ન્યુક્લિયોટાઇડ આપ્યું હોય તો એ લેવાનું છે, એ ના આપ્યું હોય તો પછી જનીન લઈ લો. બરાબર? પોલીપેપ્ટાઇડ કયો કે પ્રોટીન કયો, મૂળ તો એમાં જનીન ચાલશે, પણ એ ન્યુક્લિયોટાઇડ આપ્યું હોય તો એ વધુ સૂચક હતું આના માટે. જવાબ તમારે મોસ્ટ એપ્રોપ્રિએટ હોય એ લખવાનું છે. બરાબર છે? ત્યાર પછી 19, ડીએનએમાં પૂરક બેઝ કયો છે? કોમ્પ્લિમેન્ટરી બેઝ. ડીએનએમાં હમણાં તો લખી દીધા હતા કોમ્પ્લિમેન્ટરી બેઝ.
DNA ATGC અહીંયા 2 હાઇડ્રોજન બંધ હોય ને આમાં 3 હોય GC વચ્ચે, એટલે જવાબ આઈ થિંક તમારે બની જ જવો જોઈએ. હાલો, યુરેસિલ અને એડેનિન, આમાં યુરેસિલ હોય જ નહીં ડીએનએમાં. ડીએનએ કીધું છે, ડીએનએ જ કીધું છે ને. યુરેસિલવાળા તો ઓપ્શન જ કાઢી નાખો, ક્યાંય પણ યુરેસિલ આવતું હોય ને એવા ઓપ્શન. એટલે પહેલો ને ત્રીજો સી નીકળી ગયા, બેમાં યુરેસિલ લખ્યું છે. યુરેસિલ આખું ડીએનએમાં આવે જ નહીં. હવે બી ને ડીમાં જ વિચારવાનું છે. એડેનિન સાથે થાઇમિન, ગ્વાનિન સાથે સાઇટોસિન. અને ડીમાં શું છે? એડેનિન અને ગ્વાનિન નહીં, એ આરે જી નો જોડાય. ડી નહીં ચાલે, બી સેકન્ડ બરાબર છે. બી જવાબ, બી પરફેક્ટ છે. એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન, બરાબર, એ પરફેક્ટ. ત્યાર પછી 20મો પ્રશ્ન, ડીએનએનું બંધારણ કેવું છે? ડીએનએનું બંધારણ હમણાં તો કીધું, જેડી વોટસન ને એચસી ક્રિકે શોધ્યું. દ્વિકુંતલાકાર છે, સી જવાબ. દ્વિકુંતલાકાર છે. બસ, તો આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. આગળ તમે પ્રશ્નો પૂરા કરીને રાખજો. આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂરું કરીશું. જીનિટ માટે એક ચેપ્ટર ઉપાડ્યું છે તો બહુ સારી રીતે ચાલશે. એટલે તમે બને એટલું ઝડપથી પાછળ બેકઅપ વર્ક તૈયાર રાખજો, બરાબર. મારા પહેલાં તમારે એ પ્રશ્નો સોલ્વ કરી લેવા જોઈએ. થેન્ક યુ. જય હિન્દ.